મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મેલડી. આઈ હોપ તમે બધા સારા હોય અને મારી માં મેલડી તમને બધાને મસ્ત અને સ્વસ્થ અને એકદમ ટકડા જેવા રાખે. ચલો ભાઈ, આજે છે સન્ડે, તો કદાચ આજે અમે જઈશું અમારી માં મેલડીના દર્શન કરવા વેળા. તો ભાઈ આ સેટરડે છે, લ્યો આ તો સેટરડે છે. ઓહો, તાર મારું મગજ તો સન્ડેમાં જ દોડી ગયું છે. તો પછી કાલે જ જઈશું, હે ને? હે કાલે જઈએ. અમારા સાહેબને ગુડ મોર્નિંગ પથારીમાં જ થાય છે. શું કરીશું બોલો? ચા મૂકો. હા એ ના લેવો ને એ હું શાકભાજી હું ભરો. ચલો ભાઈ, તો મિત્રો આપણે શાકભાજી જોઈએ શું છે, લેવા જેવું હોય તો લઈએ. શાકભાજીમાં તો કંઈ હતું નહીં એટલે આપણે કોઈ લીધું નથી. તો ચલો ભાઈ, આપણે ચાય ભાઈ પીએંગે. મસ્ત 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 એટલું બધું ફ્રીજમાં ભર્યું હજુ. જો તમારે કોફી પીવાની? અને આ કેરીઓ ખાઈ જાઓ કે બગડી જાય એના કરતા યાર. ઓહો, હવે ના ભાવે. કેમ હવે ના ભાવે? નહીં કંઈ ખાવે. શાકભાજી મોંઘું થઈ ગયું એટલે કે અમે નહીં લાવતા. ચા પી લીધું છે અને પાણી આવી ગયું છે અને મારી રાની પણ આવી ગઈ. ઓ મારી દીકરો, ઓ ખાવું છે. હાલો લે, ખાઈ લે. તો ભાઈ મારી રાની રોજ આવી જાય, ખોલે ને એટલે એને બચારીને ખાવા માટે આવી જાય અને અમે એને ખવડાવી દઈએ. તો ચલો ભાઈ, મારે પાણી આવી ગયું છે. ફટાફટ આવતા પાણી આવે, કપડાં બપડા બધું કામ બામ પતાવી દઈએ. હું ફટાફટ રેડી થઈ ગઈ છું. તો હું જઈ રહી છું અત્યારે કડી અર્જન્ટ. બહુ ખુશ છું. બસ મારું એ સપનું છે, સપનું ખાલી પૂરું થઈ જાય. તમને લોકોને બી બતાવું ક્યાં જઈ રહી છું. તો ચલો ફટાફટ ગાડીનો સેલ મારીને આપણે નીકળીએ કડી. અમે નીકળી ગયા છે ને વરસાદ પણ એકદમ ફૂલ મસ્ત ચાલુ થઈ ગયો છે. તો સારું છે ભાઈ, અમે 4 વ્હીલ લઈને નીકળ્યા. એટલે 2 વ્હીલર લઈને નીકળતે તો અમે પલળી જતે. તો ચલો ફટાફટ પહોંચીએ કરી ત્યાં સુધી બતાય. તો અમે જ્યાં આવવાના હતા ત્યાં આવી ગયા, પણ લોકેશન ઊંધું ફેરવે છે. એટલે મારા હર્ષિલ પૂછવા ગયા છે એના બે દાદાને. જેને મળવા આવી છું, એ મારું સપનું હતું મારી લાઈફમાં એકવાર એમને મળ્યું એવું. તો બસ આના માટે હું અહીંયા આવી છું સ્પેશિયલ. મને અમેરિકાથી ફોન આવ્યો કે ભાઈ તમે આવો, તમારે મળવું હોય તો, એટલા માટે. તો ચલો હું તો મળીશ, પણ તમને પણ મળાવીશ કે હું કોને મળી રહી છું અત્યારે નહીં કહું. સરપ્રાઈઝ છે. તો બહુ ખુશ છું હું એમને મળવા માટે. ખાલી યાદ છે ને ભગવતભાઈનું? અમે પહોંચી ગયા છે. પહોંચી ગયા છે. આ બા છે તો એમના છોકરા છે સુનિલ. તમારા છોકરા જ થાય સુનિલભાઈ? મોટો હા, અમેરિકામાં છે. તો એમણે મને અહીંયા મોકલી છે સ્પેશિયલ મળવા માટે. એટલે હું આવી. નહીં, ખજૂરભાઈ આવે છે. આપણે નહીં કહે ખજૂરભાઈ ને મળવા હું આવી છું. ને આ છે અંકલ, આપણા સુનિલભાઈ. જાંબુ ખાવા આપ્યા છે અને અમારે જો બધા ફ્રેન્ડ ફોલોઅર્સ મળવા આવ્યા છે. ચલો ભાઈ, જાંબુ ખાઈએ. ત્યાં સુધી ખજૂરભાઈ ની વેઇટ કરીએ આપણે. તો ગાઈસ, ફાઇનલી આજે બહુ હેપી છું એટલા માટે કે ખજૂરભાઈને આજે હું મળી રહી છું. એ મારું વર્ષોથી સપનું હતું, મતલબ કે હું ખજૂરભાઈને મળું. તો ભાઈ ખજૂરભાઈ આવે તો ભાઈ ફાઇનલી અમારા ખજૂરભાઈ આવે છે. બહુ હેપી છે, એક્સાઇટમેન્ટ છે એમને મળવા માટે. તો ઊભા રાખજો જલ્દી.
તમે હું કરું છું શું હું એક્ટર જ છું, કોમેડી એક્ટર છું. ક્યાં વાત છે. તમે જુઓ કે આ બેન એક્ટર છે અને શું નામ છે તમારું? મીના પંચાલ. મીના પંચાલ. ક્યાં કયું ગામ? સુરતની છું. સુરત થી અહીંયા પણ આવ્યા. હું રહું છું વડનગરથી આવી. ક્યાં વાત છે. તો વડનગરના અમારા મીનાબેન પંચાલ છે, સરસ મજાના આર્ટિસ્ટ છે, કલાકાર છે. એમની ચેનલ તો મેં જોઈ નથી પણ હવે એમની હું ચેનલ જોઈશ. બેમીનું બૈરું તમે જોયું હશે. એ હું પોતે બેમીનું બૈરું જે વાઘુબા ગળવાભાના બધી બહુ મિલિયનોમાં ગયેલા છે. કઈ નહીં તો હું એ વિડીયો જોઈશ અને ચોક્કસ તમને બધાને કહીશ કે અમને સપોર્ટ કરો, અમને પ્રેમ આપો. જય માતા. મને આ લોકોએ કીધું કે તમે 10:30 આવવાના છો, તો પહેલા તો મને એમ કે હું નહીં જ મળશે. હું 1 કલાક પહેલા તો મને હું વલસાડમાં છે, ઘર બને ને ખરજીસર ગામમાં, એટલે ત્યાં ઘરમાં અમે પૂજા કરી સીધો અહીંયા તો કેટલાની જોબ ઉપર ની રહ્યા છે. કોન્ટેક્ટ હોય ને એમાંથી ભાઈ આવ્યો અમારા પેલો સુનિલ સવાલો ચેક કરી આપે. ગીતા, એ તમારું નુપુર છે ને એ અમારા ખજૂરભાઈ હવે જઈ રહ્યા છે. મજામાં. જય માતાજી. શાંતિ. ક્યાં હતા તમે? ચાલો આવજો કાકા. ચાલો ભાઈઓ. ચાલો આવજો. જી છે ગણેશ. રસ્તો તો ચલાય. ચલો ભાઈ મિત્રો, તો આપણે હવે અહીંથી જઈએ ઘરે. તો ભાઈ આમના લીધે અને આમના છોકરાના લીધે આજે મારું સપનું પૂરું થયું, ખજૂરભાઈને મળવાનું. ગમે વિશે હું રોકી રાખે પણ તમે આવજો તમે એટલા બધા કે દોડા આવી તમે જોજો. ઘેર તો બધું કામ એમને પડ્યું. હવે થશે હવે. તો ભાઈ હવે નીકળી ગયા અને મહેસાણા બી પહોંચી ગયા છે અને ખજૂરભાઈને મળીને મને આમ બોલવા માટે કોઈ શબ્દ જ નથી કે હું ખજૂરભાઈને મળી. મારું સપનું હતું ખજૂરભાઈને મળવાનું, કે હું એકવાર મળતા તો એમને મળી જ. અને આજે અમારા સુનિલભાઈ જે અમેરિકામાં રહે છે એમના લીધે મારી એમની મુલાકાત થઈ આજે. અને કસમથી ખજૂરભાઈનો જે નેચર છે, સ્વભાવ કે ને, ગુડ પર્સન છે, ગુડ પર્સન. થેન્ક યુ ખજૂરભાઈ, તમે મારી સાથે આટલી સારી રીતે વાતો કરી, મારી સાથે બેઠા. થેન્ક યુ સો મચ. પૂરી ખાઈ લીધી છે અમે. શું બંધ અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે વડનગર. ચલો અમે ઘરે આવી ગયા છે ફાઇનલી. અને ભાઈ હવે અમારા સાહેબ શું બનાવવાના છો તમે? આજે શું બનાવવાના? આજે અમારા સાહેબ પિઝા બનાવવાના છે. તો ચલો હું પિઝાનો બધો સામાન લઈ આવું. અને એ સાહેબ નાવા જાય છે. પછી વાળું બકાવે ના મને હવે લઈ આવે તો મન પછી વરસાદ આવી જાય તો. હા એક જ બજાર જવું છે પણ આ વરસાદ મને લાગતું નહીં. મને જવા દે. આપણા બટેકા જેવી બેનપણી છે કે શું કરે? જોવા દેજો. પૂછ એટલે કોઈ આ તો બાબુ ભજીયાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે અમારા બેનપણી. તો હાલજો અમન પહા સારું ને? હા આ બે જ લો કે બે આજે મારી બેનપણી કે 2000 બે માં તો કોઈ પેટ ભરાતા હશે ના ના તે
આખા ગણીને એમ નહીં કહેતા 4-5 આલીશું હા હા આલીશું હા એમ પિઝા બનાવવા તે મોકલાવજો. તે અમે તો ક્યાં દાડે નહીં મોકલાવતા ના બોલો છો એટલે અમે તમાર ઘેર તે રાતે 10 વાગે બનાવવા અડધી ઊંઘ પૂરી હવે તો કરી ભાઈ એ તો હવે તમારે થોડું પેટ ઊંડું રાખવાનું શું કેવું સાચી વાત તાને આવા અમારા હવે પાડોશી જે ચોમાહાની હરકતી નહીં. આમાં ફાળોથી આવા છો મોઢે ચાલીને અમે બધા માંગી એવા છો હું એવી ને તમે એવા તો ગાઈ ફાઇનલી વરસાદમાં હું ને પ્રાચી નીકળી ગયા છે બજાર પિઝા બનાવવા છે ભાઈ આજે ગમે તે કાંઈ વરસાદ તૂટી પડે તો પિઝા બનાવવા છે એટલે અમે સામાન લેવા જઈ રહ્યા છે પિઝાનો નહીં પાછુડી ચલો તો ફટાફટ મોજ કરીએ વરસાદમાં આજે અમારો પિઝાનો પ્રોગ્રામ શું થયું પ્રાચી કેન્સલ થયું છે ખબર આજે આમે મારી ના તો ના હતી જ એ રવા પિઝા તો અમારા ભાઈ કેન્સલ થઈ ગયા છે એટલે હવે અમારો જીવ આવ્યો છે તો ભાઈ હવે અમે ઊભા રહી ગયા છે મંચુરિયમ લેવા માટે પ્રાચી એ બારામાં તારે કોઈ નહીં કેવું કોનું મોઢું જોઈને આવ્યા હતા નહીં કોકનું ખબર નહીં હું મોઢું જોઈને આવ્યા હતા અમારા પિઝાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો પણ બનાવી તું ખરી 2 દિવસ પછી પણ ત્યાં સુધી બનાવો અમે મંચુરિયમ લઈ લે પછી ઘરે જઈએ ફાઇનલી કપડાં ચેન્જ કરી દીધા છે કે હું ભીની થઈ ગઈ હતી અને ભાઈ મારા અર્શીલે પિઝાનું કેન્સલ કર્યું તો મારા અર્શીલ હવે બનાવી રહ્યા છે અર્શીલ હે હું બનાવી રહ્યા છો હે તો મારા અર્શીલ બનાવી રહ્યા છે હવે ભૂંગળા બટેકા મને જોર આવે રોજતા પણ મારા હર્ષિલને જોર નહીં આવતી જે ખાવું એ ખાવું ને એ બનાવીને ખાવું જ એમના માટે સ્પેશિયલ હું નૂડલ્સ મંચુરિયમ લાવીને તો કે મારે ભૂંગળા બટેકા હવે ખાવા છે તો હવે ભૂંગળા બટેકા બની જશે પછી અમે ખાઈશું બેવ